તો માવઠા બાદ સરકારે જાહેર કરેલા રાહત પેકેજ અંગે પૂર્વ ધારાસભ્યની પ્રતિક્રિયા સામે આવી છે। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ રાહત પેકેજ અંગે નિવેદન આપ્યું છે। જાહેર કરાયેલા રાહત પેકેજનો લલિત વસોયાએ અપૂરતું ગણાવ્યું છે। સરકારે જાહેર કરેલું પેકેજ ખેડૂતોની મજાક છે, આવું નિવેદન લલિત વસોયાનું સામે આવ્યું છે। સરકારે જાહેર કરેલા રાહત પેકેજથી ખેડૂતો નિરાશ છે। વિગે 3500 રૂપિયાની જાહેરાત છે। 3500 રૂપિયા તો મગફળી વાવવાના બિયારણનો ખર્ચો થાય છે। ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર કીડીને હાથી બનાવી અને પ્રજાની સામે પેશ કરી રહી છે કે અમે 10,000 કરોડ રૂપિયાનું ઐતિહાસિક પેકેજ આપ્યું છે। ખરેખર તો 25-30 વર્ષની અંદર સૌથી વધારે કમોસમી વરસાદ, કોઈક જગ્યાએ 10 ઇંચ 15 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, ખેડૂતોને પારાવાર નુકસાની છે, ત્યારે આ પેકેજ ઓછું છે। સરકારે સંપૂર્ણપણે ખેડૂતોના દેવા નાબૂદ કરવા જોઈએ અને જ્યાં સુધી નાબૂદ નહીં કરે ત્યાં સુધી ખેડૂત અને અમે સૌ ખેડૂતો માટે લડતા રહેશું।